શરીર સાથ આપતું હતું એ પણ હવે એને સાથ આપતું નથી. અને ધીમે ધીમે એ પણ એક દિવસે રામ બોલો રામ પ્રભુના શરણમાં જાય. અહીંયા થોડોક સમય થયો છે, બાપાએ પોતાની પ્રવૃત્તિઓ ચાલી રાખી છે. બાપા બીમાર પડ્યા છે, હરસની બીમારી થઈ છે. એમના ભક્તો આવે છે, બાપા મારા દીકરીના લગ્નમાં આવું છું. પત્રિકા બતાવે છે, બાપા બેઠ હતી ત્યાંથી પથારીમાંથી સૂતા સૂતા આશીર્વાદ આપે છે. આશીર્વાદ આપે છે. એક બાજુ ભક્તો ભજનો ગાય છે, હજારોની સંખ્યામાં ભક્તો આવેલા છે. એક બાજુ ભજન ચાલે છે, એક બાજુ જલારામ બાપા બોધ આપતા હોય છે કે ભાઈઓ આ રીતે રહેજો, આ બધું કરજો અને તમે આ અન્નક્ષેત્ર છે એમને ચલાવજો. એમના ઉત્તરાધિકારી તરીકે એમના દીકરીના દીકરાને એમને નિયુક્ત કરી દીધા. બધાને કહી દીધું. એમના મનમાં નક્કી હતું કે નાના હતા ત્યારે એમને પ્રસાદ ખવડાવેલો હતો. સ્કૂલે જતા હતા ત્યારે બોલાઈ અને ભાઈ તો આ પ્રસાદ ગ્રહણ કર. દીકરીના દીકરાને પ્રસાદ ગ્રહણ કરાવડાવ્યો હતો અને એ પ્રસાદ ગ્રહણ કર્યો. ત્યાર પછી એ હરિરામજી એમના દીકરી જમનાબાઈના દીકરા એટલું બધું એમનામાં જ્ઞાન વધી ગયું, એટલું બધું જ્ઞાન વધી ગયું, વેદોનો ઉપનિષદોનો આ બધા સત્સંગો એટલું બધું જ્ઞાન વધી ગયું એમનામાં કે ભલભલા રાજાઓ એમની સલાહ લેવા માટે આવતા, એમને મળવા માટે આવતા. બધી ઘણી બધી વાતો વિગતે કરેલી છે પણ આપણે સમયની અહીંયા મર્યાદા છે. મેં કહ્યું એમ કે જ્યારે એક જણ જતા રહે છે ને ત્યાર પછી બીજા જે રહે છે ને એમને ખૂબ તકલીફો વેઠવા. મિત્રો નથી, પત્ની નથી રહ્યા, શરીર સાથ નથી આપતો, ત્યારે કોણ કામ આવે છે? જિંદગી ભર જેને ભગવાનનું નામ લીધું છે એ આવે છે. જિંદગી ભર ભગવાનને યાદ કર્યા છે, એ મંદિરે ગયા છે, એ મહાદેવે ગયા છે, એને ગીતા વાંચી છે, એ શિવ પુરાણનું અધ્યયન કર્યું છે, એ કથાઓમાં ગયા છે, એ સત્સંગની અંદર ગયા છે, એને ભજનો ગાયા છે, એ નીતિપૂર્વક જીવન જીવ્યો છે, એ સદાચારપૂર્વક જીવન જીવ્યો છે, ક્યારે એને ખોટું, અનીતિ, અપ્રમાણિકતા નથી કરી. એ આગળ આવીને ઊભું રહે છે અને છેલ્લે તો એ જ આવે છે. આ બધું હોય ને તે કષ્ટ ઓછું પડે અને તમે આ બધું કર્યું હોય ને છેલ્લે એ જ યાદ આવે. પણ ક્યાંક રખડ્યા હોય, ક્યાંક ખરાબ માર્ગે ગયા હોય, ક્યાંક પાપાચાર કર્યો હોય, ક્યાંક વ્યભિચાર કર્યો હોય, કે અનિત્યમય જીવન જીવ્યા હોય, કે દુષ્ટ પ્રકારનું જીવન જીવ્યા હોય તો છેલ્લે તમને યાદ આવે અને તમારી ગતિ છે દુર્ગતિ થઈ જાય. પણ છેલ્લા સમયે આખી જિંદગીમાં સારું કર્યું છે ને એ જ યાદ આવશે. અને એટલા માટે કથાઓની અંદર આપ સૌ આવો છો. એટલા માટે દૂર દૂરથી અહીંયા આવે છે, બધા કથા સાંભળવા માટે આવે છે કે કથામાં અમે સાંભળીએ કે ક્યાંક અમારું સારું કે અમારું કલ્યાણ થાય એવી ભાવનાથી બધા આવતા હોય છે. જે આપણે અહીંયા આવ્યા હોઈએ કે બીજા કથામાં જે ગયા હોઈએ પણ આ બધું તમે ચાલુ રાખજો. ભગવાનનું ભજન ચાલુ રાખજો, ભગવાનનું આખ્યાન ચાલુ રાખજો અને જીવનમાં તમારી નીતિ, તમારો સદાચારને ક્યાંય તમે મૂકતા નહીં. કારણ કે એ પણ ભક્તિનો જ એક માર્ગ છે. પ્રામાણિકપણે જીવન જીવશો ને તો હંમેશા તમે આગળ વધશો. એક શિલ્પી હતો, એ શિલ્પી આપ તો ખબર નહીં કે આ શિલ્પી છે અને એક દુકાન હતી, દુકાનની અંદર પથ્થર પડેલો હતો અને જે વાણિયા હતા, શેઠ હતા, એમની દુકાન આગળ પડેલો હતો. ત્યાં લાઈન લાગેલી હતી ગ્રાહકોને. એક વખતે લગર વગર માણસ આવી અને લગર વગર માણસ શું કહે છે આવીને કે આ પથ્થર જે છે એ જોઈ રહે છે કે બે પથ્થર પેલા શેઠ તો ધંધામાં છે. પછી ખબર પડી કે આઈનું ઉભો રહ્યો છે ને આ તો ગ્રાહક ડિસ્ટર્બ કરે છે. એ ભાઈ શું કામ છે તારે? કે આ પથ્થર, હા તે શું કામ છે? આ પથ્થર એવો હતો કે શેઠને એક મજૂર જે છે એ મજૂર બધી વસ્તુ લઈ ગયેલો, એની જોડે પૈસા નહીં એટલે શેઠે કહેલું કે મારા માટે પથ્થર લેતો આવજે. એટલે પેલો પથ્થર લઈ આવ્યો. શેઠને મારું ઓટલું વગેરે બનાવવું હતું, પથ્થર લઈ આવજે. એ પથ્થર એમને આ રીતે આવેલો એટલે પેલો માણસ જોઈ લગર વગર હતો એ કે આ પથ્થર, હા કે પથ્થર શું છે તે તારે કઈ કામ છે? હા કઈ કામ છે. આ પથ્થર તમે મને આપો ને. પેલો કે હા. મનમાં શેઠ તો કે છે કે આ પથ્થરની એને ખબર છે કે ભાઈ કિંમત જેવું છે નહીં, તે તારે શું કરવો છે? પથ્થર મારે થોડું કામ છે, મને આપો ને. જો ભાઈ આ પથ્થર છે ને મોંઘામાંનો છે. આ તો શેઠ ખરે ને પાછા. આ પથ્થર છે ને મોંઘામાંનો છે અને હું એમને આપવો નહીં. વાસ્તવમાં એની કિંમત જ નથી પડી એટલી બધી. પણ શેઠ ખરા પેલું કે જે તમારી કિંમત થતી હોય હું આપી અંદર તૈયાર છું. લગર વગર માણસ આવો. પેલા શેઠ કહે છે કે મનમાં વિચાર કરે દેખાય છે લગર વગર અને કિંમત પરીક્ષા તો કરો. ચાલ ભાઈ આટલા રૂપિયા એ કિંમત કે પેલો નાચ પાડે એટલા માટે ઘણી કિંમત કહી.
10 ગણી કિંમત જે પથ્થર મળ્યું ત્યાંના કરતા. એમને એમ કે ના પાડશે જતું રહેશે. ત્યારે કે ના 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 પથ્થર તો લેવાનું જ છે, પણ એક કામ કરો શેઠ, પૈસા થોડા વધારે તો છે, હું જરા પૈસાની જોગવાઈ કરું, 2 દિવસ સુધી આ પથ્થર રવા દેજો, એ કોઈને તમે આપતા નહીં. શેઠ કહે કઈ વાંધો નહીં, ચોક્કસપણે 2 દિવસ પથ્થર કે શેઠ કે પૈસા મળતા શું જાય છે, આપણે 2 દિવસ રાહ તો જુઓ. અને પથ્થર રવા દીધો છે. 2 દિવસ પછી પેલો આવે છે. શેઠને એમ કે આવે કે ના આવે, પણ આવ્યો, પૈસા લઈને આવ્યો. શેઠને બધા પૈસા આપી દીધા. શેઠને નવી લાગે, પથ્થર જેવી વસ્તુમાં બધા પૈસા એને આપી દીધા. અને એ પથ્થર એને લઈ લીધો. પેલા ઘોડા ગાડી વાળાને બોલાય